થોડું અઘરું હતું. કારણ કે બધાએ 100% પરફોર્મન્સ આપેલું છે. હવે ઇવેન્ટ બની ગઈ અને ઇફેક્ટ રહી ગઈ. સાપ જતો રહ્યો અને લીસોડો રહી ગયો. સાપ જતો રહ્યો અને લીસોડો રહી ગયો. ઇવેન્ટ બની ગઈ અને ઇફેક્ટ રહી ગઈ. આટલું સારું આપણે પરફોર્મન્સ આપીએ છીએ તો રિઝલ્ટ એવું નક્કી જ છે કે 25માંથી 10 જણ સિલેક્ટ, 28માંથી 10 જણ સિલેક્ટ કરવાનું છે. બધાનું પરફોર્મન્સ વધારે હતું. 100માંથી 90, 95 માર્ક આવેલો. એટલે અમારે જુનાગઢ કોલેજમાં કોમ્પિટિશન થતી હોય, રંગોલી કોમ્પિટિશન છે, ટેબલ ટેનિસ છે, તો બધા રંગોળી એટલી બધી મહેનતથી રંગોળી બનાવે પછી પેલા જજ આવે ને જજમેન્ટ આવે તો એમાંથી સિલેક્શન 1, 2, 3 કરવાનું. એટલી મહેનતથી મોસ્ટ બનાવે તો કદાચ જજ જે છે એને ના પસંદ આવે કે ભાઈ મને ના પસંદ છે તો પેલા દુઃખી થઈને આવે ને શું તું એટ ધ એન્ડ ઓફ એની ઇવેન્ટ, કોઈ બી ઇવેન્ટ બને ને એના અંતે આપણી અંદર શું ફિલિંગ આવે છે દેટ મેટર્સ લોટ. હવે એની ડિક્લેર થયું રિઝલ્ટ તમે દુઃખને ગ્રહણ કરી લીધું કે યાર મારે આટલું સારું ગાયું ને મારા નંબરમાં આવ્યો તો સામે લુચ્ચા છે બહાર બદમાશી તો એ ગલત વસ્તુ છે, સમજી લે એ ગલત વસ્તુ છે. જજનું ડિસિઝન ફાઇનલ ડિસિઝન છે આપણે. એટલે ફીલ ગુડ ફેક્ટર, ફીલ ગુડ ફેક્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે આ 5 મિનિટ 10 મિનિટનું ગાયન ગાયું પછી આખા 4 મહિના સુધી ઊભી રહીએ કે હું સિલેક્ટ ના થયો એ તો ગલત વસ્તુ થઈ ગયો. એટલે વોટેવર જેનો બી નંબર આવે, અકબરને ત્યાં અકબર રાજા હતો ને ત્યાં તાનસેન બહુ સરસ મજાના ગીત સંગીત અને એવા બધા સુરતાલ કે દીવા પ્રગટી જાય, વરસાદ વરસી જાય અને અકબરને શું એકદમ ખુશ થઈ જાય તો કે લે મારું એક ગામ તને આપી દઉં. તો એક દિવસ અકબરને વિચાર આવ્યો કે તાનસેન આટલું સારું ગાય છે તો એના ગુરુ કેટલા પાવરફુલ હશે. તો તાનસેનને કીધું કે મને તારા ગુરુને મળવાનું તો હું લઈ લઉં તમને મળવા માટે, પણ એક કન્ડિશન કે તમારે એક બી શબ્દ તમારો જે સ્વભાવ છે કે હું બહુ ખુશ થઈ ગયો એટલે તને આપી દઉં પેલું આપી દઉં તો મહેરબાની કરીને ના બોલતા, નહીં તો એ અકળાશે, ગરમ થશે. ના નહીં બોલું, હું મારા સ્વભાવ પ્રમાણે નહીં બોલું. તાનસેન એના ગુરુને મળવા માટે અકબરને લઈ. હવે એ રિયાઝ કરતા હતા અને આંખો બંધ હતો અને એકદમ રિયાઝ આમ ડૂબેલા હતા અને એમનું જે બધું સૂર તાલ છેડેલું હતું ઇન્વોલ્વ હતા, એના સંગીતની અંદર ઇન્વોલ્વ હતા. અને એ સાંભળીને અકબરનો જે સ્વભાવ હતો હું બહુ ખુશ થઈ ગયો, મારી સોનાની માળા લઈ ગયો અને એને ડિસ્ટર્બ કર્યો. બરાબર ગરમ થાય કોણ છે ચાલ નીકળે એટલે હું અકબર આખા દેશનો રાજા, તું રાજા તારા દેશનો, હું તારા માટે આ ગીત નથી ગાતો. મારું જે સંગીત છે ને હું પણ મારા માટે ગાઉં છું, મારા ભગવાનને લીધા માટે. એટલે સંગીત એવી વસ્તુ છે કે કોમ્પિટિશનનો ભાવ નથી, એ ગાવા માટે સંગીત. એટલે સંગીતમાં આપણે ભલે કોમ્પિટિશન રાખી છે કે ભાઈ ચલો એ બાને બધા કેલિબ્રેશન છે અને બધા એડ કરે, પણ સંગીત એ આપણા માટે જ ગાવાનું હોય છે. મારો નંબર ના આવ્યો, મારો સંગીત મૂકી દેવું છે, છોડી દેવું છે એવું નથી હોતું. કારણ કે ગાયન વાદન એ કોના માટે હોય છે? આપણા મનને શાંત કરવા માટે હોય છે કે બીજા લોકોના. ગોકુળનાથજીનું કંઈક મંદિર છે, એટલે ગોકુળનાથજી વાળા જે છે ને જે એમના ભજન કીર્તન ગાતા હોય ને એ ક્યારેય બી સ્ટેજ પર નથી ગાતા, પબ્લિકલી નથી આવ્યા. એ તમે તમારા ભગવાનને રીઝવવા માટે ગાઓ. એટલે સંગીત પોતાના માટે હોય છે. એટલે અહીં આગળ જે બી રિઝલ્ટ આવે એટ ધ એન્ડ ઓફ રિઝલ્ટ તમારી અંદર એ ખરાબ, મેં કીધું મનની અંદર બધા અલગ અલગ ભાવો થતા હોય. એક હોય ભાવ, એક હોય અભાવ, એક હોય પ્રભાવ અને એક હોય અહોભાવ. હવે અહોભાવથી વસ્તુની નજીક જઈ જાય અને અભાવથી વસ્તુથી દૂર જઈ જાય. અને કોઈને અંદર પ્રભાવમાં આવી જાય તો આપણને એ વસ્તુ સારી લાગે. તો આપણી અંદર અભાવ બિલકુલ ના હોય કે ભાઈ આ તો કોમ્પિટિશન વાળા તો બધા લુચ્ચા પાસ આવી જાય મેં આટલું સરસ ગાયું, તો એ તમે તમારી જાતને ઇન્જરી કરી રહ્યા છો, તમારા માઇન્ડ સાથે ઇન્જરી કરી રહ્યા છો, તમારા જજમેન્ટ સાથે ઇન્જરી કરી રહ્યા છો. એટલે મહેરબાની કરીને જે બી આ એક્સેપ્ટ ઓકે આઈ વિલ ઇમ્પ્રૂવ માય સેલ્ફ, નહીં હું એક્સેપ્ટ આ લોકો એક્સેપ્ટ નહીં કરે તો હું વધારે એ બી સારું પરફોર્મન્સ કરી શકું. બસ એમ કરીને જીવન જીવન. અને આપણે એક સોંગ લઈ નાખીએ ત્યાં યાદ કરે યાદ આવે જરા ત્યાં રિમિક્સ છે, વોલ્યુમ આપજો.
Amen.